ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસિપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું ચટણીવાળા થેપલા। તો થેપલા બનાવવા માટે અહીંયા આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો છે 1 કપ, અને ચટણી બનાવવા માટે અહીંયા આપણે જીરું લીધું છે, હિંગ લીધી છે, અને શિંગદાણા લીધા છે, લીલા મરચાં અને 1 લીંબુ લીધું છે, અને સ્વાદ અનુસાર નમક લીધું છે, અને લીલા ધાણા આપણે આ રીતે કટિંગ કરી લીધા છે, અને તેલ જોશે તળવા માટે। તો હવે આપણે રોટલીનો લોટ બાંધી દઈશું, અને નમક આપણે થોડુંક લઈ લીધું છે, એમાં આપણે પાણી એડ કરી દઈશું, અને મોણ દેવા માટે આપણે તેલ એડ કરી દઈશું, ને લોટ આપણે પહેલેથી સાળીને લીધો છે તો લોટ એડ કરી દઈશું। હવે આપણે લોટને બાંધી લઈશું। લોટ આપણે સાદો જ બાંધવાનો છે, મસાલા વાળો નથી લોટ બનાવવાનો, કેમ કે આપણી ચટણી બનીને રોટલીમાં રાખશું, થેપલા બની રહેશે, ચટણી વાળા થેપલા, એટલે લોટ આપણે સાદો જ બાંધવાનો છે। તો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે। લોટ આપણે નોર્મલ રોજ આપણે રોટલી બનાવીએ એવો જ આપણે બાંધવાનો છે। તો લોટ બંધાઈ ગયો છે, એને આપણે થોડી વાર સાઈડ કરી દઈશું અને ચટણી બનાવી લઈશું। તો અહીંયા આપણે લોઢી લઈ લીધી છે, તો એમાં આપણે વઘાર કરી લઈશું ચટણીનો। તો વઘાર કરવા માટે આપણે તેલ એડ કરી દઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે જીરું એડ કરી દઈશું। પછી આપણે થોડી હિંગ એડ કરી દઈશું, ને આપણે લસણની કળી લીધી છે 8 થી 10, એ એડ કરી દઈશું। લસણની કળી સરસ તળાઈ જાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું। તો લસણની કળી સરસ સતળાઈ ગઈ છે, હવે આપણે શિંગદાણા એડ કરી દઈશું। તો શિંગદાણા પણ આપણા સરસ તેલમાં શેકાઈ જવા દઈશું। તો શિંગદાણા સરસ આપણા શેકાઈ ગયા છે, હવે આપણે લીલા મરચાં એડ કરી દઈશું। તો લીલા મરચાંને પણ આ રીતે આપણે તળાવવા દઈશું। તો મરચાં પણ આપણા સરસ તળાઈ ગયા છે, તો હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું। તો સરસ રીતે આપણો મસાલો થઈ ગયો છે, તો હવે આપણે ગેસ બંધ કરી અને થોડી વાર ઠંડુ થવા દઈશું। તો આપણો મસાલો ઠંડો થઈ ગયો છે, હવે આપણે આ 1 ખાણી લીધી છે, એમાં આપણે ખાંડી લઈશું। તો આમાં બધાય મસાલો આપણે ખાણીમાં લઈ લઈશું। તો હવે આપણે આ રીતે ખાંડી લઈશું અને ચટણી તૈયાર કરી લઈશું। તો ચટણી અહીંયા આપણે ખાંડી લીધી છે, તો હવે આપણે નમક એડ કરી દઈશું, અને લીંબુનો રસ એડ કરી દઈશું, અને થોડા આપણે ખાંડના દાણા એડ કરી દઈશું, અને એને પણ આપણે દસ્તાથી મિક્સ કરી લઈશું। આ રીતે ખાંડી લઈશું એટલે મિક્સ થઈ જાય છે। તો તૈયાર થઈ ગઈ છે આપણી ચટણી। તો હવે આપણે 1 વાટકામાં કાઢી લઈશું। તો અહીંયા આપણે 1 વાટકો લીધો છે, એમાં આપણે કાઢી લઈશું। તો અહીંયા આપણે 1 વાટકામાં કાઢી લીધી છે, હવે આપણે રોટલીનો લોટ જોઈ લઈશું। તો રોટલીનો લોટ પણ સરસ પૂણ આવી ગઈ છે, તો હવે આપણે
તેલ લગાવીને આ રીતે આપણે મસળી લઈશું. સરસ કોણાઈ ગયો છે તો રોટલી પણ આપણી સરસ બનશે. આ રીતે આપણે 4 રોટલી બને એમ 4 ભાગ પાડી લીધા છે. તો હવે આપણે રોટલી બનાવી લઈશું. તો હવે આપણે લોટ લગાવશું અને સરસ રોટલી બનાવી લઈશું. તો આ રીતે આપણે રોટલી બનાવી લેવાની છે મીડિયમ સાઈઝની. તો રોટલી આપણી બની ગઈ છે. તો આ રીતે આપણે બીજી રોટલી પણ બનાવી લઈશું. તો રોટલી આપણી બધી બની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચટણી લગાવી દઈશું રોટલી ઉપર. તો આ રીતે આપણે ચટણી લગાવી દેવાની છે. તો આ રીતે આપણે આખી રોટલીમાં ચટણી લગાવી દેવાની છે. તો આ રીતે આપણે ચટણી લગાવી દીધી છે પૂરી રોટલીમાં. તો હવે આપણે એક રોટલી ઉપરથી કવર કરી લેશું. તો આ રીતે આપણે બીજી રોટલીને ઉપર મેકીને આ રીતે આપણે કવર કરી લેવાનું છે. તો આ રીતે આપણે કવર કરી લીધું છે. હવે આપણે આને કટ લગાવી લઈશું. તો આને આપણે 3 ભાગ બનાવીશું. તો આ રીતે આપણે કટ લગાવી લઈશું. કટ લગાવીને આ રીતે આપણે રોલ બનાવી લેવાનો છે. તો આ રીતે આપણે રોલ બનાવી લેવાના છે 3 ભાગના. અને આની પણ આપણે આ રીતે આપણે હલકા હાથે વજન દઈને આને પણ આપણે વણી લેવાની છે રોટલી. તો આને પણ વણી લઈશું. તો આ રીતે આપણે વણી લેવાના છે. હળવા હાથે આપણે વણી લેવાના છે એટલે તૈયાર થઈ જાય આપણા થેપલા. તો આ રીતે આપણે નાના નાના થેપલા બનાવી લેવાના છે. તો આ રીતે આપણે બધાય વણી લેશું, થેપલા બનાવી લેશું. તો આ રીતે આપણે બધાય થેપલાને વણી લીધા છે. હવે આપણે તળી લેશું. તો અહીંયા આપણે લોઢી લઈ અને એમાં આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે એમાં આપણે થેપલા એડ કરી દઈશું ને આ રીતે આપણે તળી લઈશું. એક સાઈડ તળાઈ જાય પછી આપણે પલટાવી લઈશું અને સારી ફરતા આપણે તેલ એડ કરી દઈશું. તો બીજી સાઈડ પણ સરસ તળાઈ ગયા છે. તો આ રીતે આપણે પલટાવી લઈશું. તો સરસ મજાના આપણા થેપલા તળાઈ ગયા છે. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો આ રીતે આપણે બધા થેપલાને તળી લઈશું. તો તૈયાર છે આપણા
થેપલા તો આ રીતે આપણે બધાય તળી લીધા છે. તો હવે આપણે આ સોસ સાથે સર્વ કરીશું અને દહીં સાથે પણ તમે સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણા ચટણીવાળા થેપલા. તો સરસ મજાના આ રીતે આપણે મસ્ત બની ગયા છે. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી ચટણીવાળા થેપલાની રેસીપી.